ભારતની પ્રગતિની વાત કરીએ ને તો એની ગાથા પાણીના પ્રવાહ સાથે વણાયેલી છે. તો ચાલો આજે ભારતના કેટલાક સૌથી મોટા અને મહત્વના ડેમ અને નદી પ્રોજેક્ટ્સની દુનિયામાં ડોક્યું કરીએ, જે ખરેખર આપણા દેશની જીવાદોરી સમાન છે. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે કોઈપણ દેશને ધબકતો રાખવા માટે એની અસલી તાકાત, એની જીવાદોરી શું હોઈ શકે? શું એ દેશની સેના છે, એની અર્થવ્યવસ્થા છે, કે પછી કંઈક બીજું જ છે? જવાબ ખબર છે. ખૂબ જ સરળ છતાં શક્તિશાળી છે. એ છે આપણી નદીઓ અને એના પર બનેલા મોટા મોટા પ્રોજેક્ટ્સ. આ તો એન્જિનિયરિંગના એવા અજાયબીઓ છે જે ખાલી પાણી જ નથી રોકતા, પણ આખા દેશના ભવિષ્યને એક નવી દિશા આપે છે. તો ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ ઉત્તર ભારતથી, જ્યાં હિમાલયની ઊંચી પર્વતમાળાઓમાંથી નીકળતી નદીઓ પર કેટલાક જબરદસ્ત પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે. અહીંયા જુઓ, ઉત્તરાખંડમાં ભાગીરથી નદી પરનો ટિહરી ડેમ હોય કે પછી જમ્મુ કાશ્મીરમાં જેલમ નદી પરનો તુલબુલ પ્રોજેક્ટ, આ બંને આ વિસ્તાર માટે ખૂબ જ મહત્વના છે. સિંચાઈથી લઈને વીજળી સુધી બધે જ એમની મુખ્ય ભૂમિકા છે. પણ આ બધામાં એક નદી એવી છે ને જે ઉત્તર ભારતની શક્તિનો જાણે કે મુખ્ય સ્ત્રોત છે, અને એ નદી એટલે સતલજ. વિચાર તો કરો, એકલી સતલજ નદી પર જ હિમાચલ પ્રદેશમાં ભાખરાનાંગલ, કોલ ડેમ અને નાથપા ઝાકરી જેવા ત્રણ મોટા પ્રોજેક્ટ્સ છે. આના પરથી જ ખબર પડે કે આ એક નદી ઉત્તર ભારત માટે ઊર્જા અને પાણીનો કેટલો મોટો આધાર છે. ચાલો હવે થોડા પશ્ચિમ તરફ જઈએ અને જોઈએ કે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આ નદી પ્રોજેક્ટ્સ કેવી રીતે વિકાસનું એન્જિન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર પ્રોજેક્ટ, એના વિશે તો કોણ નથી જાણતું? આખા પ્રદેશ માટે પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે. પણ એની સાથે સાથે મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી પર બનેલો જાયકવાડી પ્રોજેક્ટ પણ એટલો જ મહત્વનો છે. અને આનું એક જોરદાર ઉદાહરણ તો ગુજરાતની તાપી નદી છે. એક જ નદી, પણ એના પર ઉકાઈ અને કાકરાપાર એમ બે મોટા પ્રોજેક્ટ્સ આવેલા છે. આ બતાવે છે કે એક નદીમાં કેટલી બધી ક્ષમતા છુપાયેલી હોય છે. હવે વાત કરીએ ચંબલ નદીની. આ નદી તો રાજસ્થાનના સૂકા પ્રદેશો અને મધ્યપ્રદેશના ખેતરો માટે સાચા અર્થમાં એક આશીર્વાદ છે. આ નદી પર તો જાણે પ્રોજેક્ટ્સની એક આખી લાઇન બનાવવામાં આવી છે. ગંગા સાગર, જવાહર સાગર અને રાણા પ્રતાપ સાગર, આ ત્રણેય પ્રોજેક્ટ્સ એકબીજા સાથે મળીને એક સિસ્ટમ તરીકે કામ કરે છે અને આખા વિસ્તારના વિકાસને નવી ગતિ આપે છે. હવે આપણે ભારતના બરાબર મધ્યમાં એના હૃદય જેવા મધ્ય અને પૂર્વ ભાગ તરફ જઈએ, જ્યાં ગંગા, દામોદર અને સોન જેવી મોટી નદીઓ વહે છે. પછી ભલે એ પશ્ચિમ બંગાળમાં ગંગા નદી પરનો ફરક્કા પ્રોજેક્ટ હોય કે પછી મધ્યપ્રદેશમાં સોન નદી પરનો બાણસાગર પ્રોજેક્ટ હોય, આ વિસ્તારમાં પણ એવા મહત્વના પ્રોજેક્ટ્સ છે જે લાખો લોકોના જીવનને સીધી રીતે સ્પર્શે છે. અને અહીં દામોદર નદીની વાત તો કરવી જ પડે. એક સમય હતો જ્યારે એના ભયંકર પૂરને કારણે એને બંગાળનો શાપ કહેવામાં આવતી હતી. પણ આજે એ જ નદી વિકાસનું પ્રતીક બની ગઈ છે. આ નદી પર દુર્ગાપુર બેરેજ અને પંચેટ ડેમ જેવા પ્રોજેક્ટ્સ બનાવીને એના પાણીને કાબૂમાં લેવામાં આવ્યું. આનાથી શું થયું? પૂર તો અટક્યા જ, પણ સાથે સાથે સિંચાઈ અને વીજળીનું ઉત્પાદન પણ શરૂ થયું. અને આણે તો જાણે આખા વિસ્તારની કાયાપલટ કરી નાખી. અને હવે આપણી આ સફરના છેલ્લા પડાવ પર ચાલો જઈએ દક્ષિણ ભારત તરફ, જ્યાં કૃષ્ણા, પેરિયાર અને ઘાટપ્રભા જેવી નદીઓ આ વિસ્તારને જીવન આપે છે. કેરળમાં પેરિયાર નદી પરનો ઇડુક્કી પ્રોજેક્ટ, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પરનો નાગાર્જુન સાગર અને કર્ણાટકમાં ઘાટપ્રભા નદી પરનો હિડકલ પ્રોજેક્ટ, આ બધા દક્ષિણ ભારતની ખેતી અને ઊર્જાની જરૂરિયાતો પૂરી પાડવામાં બહુ મોટો ભાગ ભજવે છે. તો આખા દેશની એક સફર કરીએ આપણે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના પ્રોજેક્ટ્સ જોયા. પણ આ બધાને સાથે મળીને જોઈએ તો આખું ચિત્ર કેવું દેખાય છે? એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ, સતલજ, ચંબલ અને દામોદર જેવી મુખ્ય નદીઓ પર એક નહીં પણ અનેક પ્રોજેક્ટ્સની આખી ચેન બનાવવામાં આવી છે. આ બતાવે છે કે કેવી રીતે એક જ નદી સિસ્ટમનો ઉપયોગ ઘણા બધા ઉદ્દેશ્યો માટે કરવામાં આવે છે. હિમાલયની ટોચથી લઈને દક્ષિણના દરિયાકિનારા સુધી આ બધા પ્રોજેક્ટ્સ મળીને એક એવું જબરદસ્ત નેટવર્ક બનાવે છે, જે સિંચાઈ, પીવાનું પાણી, વીજળી અને પૂર નિયંત્રણ જેવી આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. સાચા અર્થમાં આ જ તો છે ભારતની પ્રગતિની અસલી જીવાદોરી. આપણે જોયું કે આ પ્રોજેક્ટ્સ આજના સમય માટે કેટલા જરૂરી છે. પણ હવે સવાલ એ છે કે આવનારા સમયમાં વધતી જતી વસ્તી અને બદલાતા પર્યાવરણ જેવા પડકારો વચ્ચે
આ જીવાદોરીઓ ભારતના ભવિષ્યને કેવો આકાર આપશે? આ એક વિચારવા જેવું